નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે જોઈ લઈશું મધ્યકાલીન સાહિત્ય. બરાબર, મધ્યકાલીન સાહિત્ય વિસ્તારપૂર્વક છે અને ઘણી બધી વખત પ્રશ્ન આમાંથી પૂછાઈ ગયેલો છે કે મધ્યકાલીન સાહિત્ય વિશેની માહિતી આપો. બરાબર, તો આપણે જોતા જઈએ કારણ કે ટોપિક બહુ મોટો છે અને મેં તમને પહેલાં પણ કીધું હતું કે ઘણા બધા સાહિત્યની અંદર આવશે, સાહિત્યકારોના નામ આવશે, ભાષા આવશે, એટલે તમે એ પ્રમાણે એક કોષ્ટક છે એ બનાવેલું જ રાખજો. તમારે એની અંદર લખતું જવાનું કે ભાઈ આ સાહિત્ય, આ ભાષા અને આ એના લેખક આપેલા હોય તો, ન આપેલા હોય તો કાંઈ ચિંતા નથી. બરાબર, તો આ પેરેગ્રાફની અંદર ઘણી બધી ભાષા અને ઘણા બધા સાહિત્ય છે એના નામ તમારે, સાહિત્યકારોના નામ તમારે યાદ રાખવાના આવશે. તો જોઈએ મધ્યકાલીન સાહિત્ય. તો કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. તો કે ભાઈ મધ્ય પહેલાં જે પ્રાચીન કાળ હતો એમાં તો સંસ્કૃત ભાષા જ હતી, વૈદિક ભાષા જ હતી. ત્યાર પછી મધ્યયુગ આવ્યો તો એની અંદર પણ સંસ્કૃત છે એ ભાષા હજી હાલે છે. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. પ્રશ્ન પૂછાય તમારે કે ભાઈ મધ્યકાળમાં ઉત્તર ભારતમાં સાહિત્ય સર્જન કઈ ભાષામાં વધારે? તો સંસ્કૃત ભાષામાં. આ યુગમાં, અહીંયાથી તમારે યાદ રાખવાનું ચાલુ થયું, આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથા સરિત સાગર. યાદ રાખવાનું છે તમારે, સોમદેવ કથા સરિત સાગર, અને બીજા કલ્હણનો રાજતરંગિણી. પ્રશ્નમાં કેટલી બધી વખત પૂછાઈ ગયેલો, કલ્હણ રાજતરંગિણી ગ્રંથનું નામ છે રાજતરંગિણી. કલ્હણ એના લેખક છે. એમાં રાજતરંગિણી, આ હવે એના વિશેની વાત છે. રાજતરંગિણી ગ્રંથ શેનો છે? તો કે કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. કાશ્મીરનો ઇતિહાસ એની અંદર આવી જાય છે. રાજતરંગિણી ગ્રંથ, લેખક એના કલ્હણ, સોમદેવ એનો કથા સરિત સાગર. બરાબર, રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. બીજો પ્રશ્ન અહીંયા થાય કે ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો પણ રાજતરંગિણી. ઇતિહાસ આલેખતો, કાશ્મીરનો ઇતિહાસ આલેખતો ગ્રંથ કયો? તો પણ રાજતરંગિણી. અને ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ? તો પણ રાજતરંગિણી. અને રાજતરંગિણીના લેખક કોણ? તો કલ્હણ. કથા સરિત સાગરના કોણ? સોમદેવ. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ. લેખકનું નામ જયદેવ, રચના એની ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. જયદેવનું ગીત ગોવિંદ, સોમદેવનો કથા સરિત સાગર અને કલ્હણનો રાજતરંગિણી, 3 ગ્રંથો આપણે જોયા. સંસ્કૃતના ગ્રંથોમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં એની ગણતરી થાય. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. હવે પ્રશ્ન એમ થાય કે સર અપભ્રંશ થયેલી ભાષાઓ, આ બહુ સમજાણું નહીં. તો હવે સમજો, સૌપ્રથમ ભાષા કઈ હતી? સંસ્કૃત. સંસ્કૃતમાંથી કાળક્રમે પ્રાકૃત ભાષા, પ્રાકૃતમાંથી પાલી ભાષા, પાલીમાંથી પછી જે અહીં શબ્દ લખ્યો છે તમારો અપભ્રંશ ભાષા, અને અપભ્રંશ પછી ખડી બોલી આવી, ખડી બોલીમાંથી પછી હિન્દી ભાષા આવી, અને અપભ્રંશ ભાષામાંથી ઘણી બધી ભાષાઓ છે એનાથી ઉદ્ભવી. બરાબર, જો અહીં તમને કહું કે સંસ્કૃત, બરાબર, એમાંથી કઈ આવી? તો કે પ્રાકૃત. એમાંથી કઈ આવી? તો પાલી. પાલી ભાષામાંથી કઈ ભાષા બની? ક્રમ યાદ રાખજો, સંસ્કૃત, પ્રાકૃત, પાલી. પાલી ભાષામાંથી પછી અપભ્રંશ, અપભ્રંશમાંથી ઘણી બધી ભાષાઓ પાછી ત્યાંથી છૂટી પડી.
અપભ્રંશમાંથી એક ખડી બોલી અને ખડી બોલીમાંથી પછી આપણે જે અત્યારે હિન્દી છે એ ભાષા છૂટી પડી. તો કે ભાષામાંથી આધુનિક ભારતીયની ભાષાનો વિકાસ શરૂ થયો. કવિ ચંદબદરાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ માનવામાં આવે છે. પૃથ્વીરાજ રાસો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. જો વીરગાથા યુગ એટલે રાજા મહારાજાઓ એના પરાક્રમ એના યુદ્ધ એનું વર્ણન આવતું હોય તો એ વીરગાથા માં સમાવેશ થાય. જુદા જુદા રસવાળા ગ્રંથો છે એ બનતા, બરાબર. તો વીરગાથા ચાલુ થઈ ત્યાંથી. પૃથ્વીરાજ રાસો એના રચયિતા કોણ? કવિ ચંદબદરાય. કથાસારી સાગરના કોણ હતા? સોમદેવ. રાજતરંગીના કોણ હતા? કલ્હણ. ગીત ગોવિંદના કોણ હતા? જયદેવ. પૃથ્વીરાજ ચૌહાણ વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ. દક્ષિણમાં તે સંસ્કૃતની રચના થઈ, જેમાં શંકરાચાર્ય ભાષ્ય મુખ્ય છે. શંકરાચાર્ય છે એ ભાષ્ય લખતા. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. જો દ્રવિડ કુળની ભાષા પણ ઉપડી દક્ષિણમાં. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. કન્નડ ભાષામાં જૈન ધર્મની ગાઢ અસરવાળો કવિ પંપા એને આદિપુરાણ. 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પૌણના. કવિ પંપા, પૌણના અને રન્ના આ ત્રિપુટી છે, યાદ રાખજો. પંપા, પૌણના અને રન્ના ત્રણેય કયા? તો કે જૈન ધર્મની ગાઢ અસરવાળા હતા. તો કે ભાઈ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પૌણનાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. આ બહુ એટલે બહુ કન્ફ્યુઝનવાળું છે, તમને ભૂલાઈ જશે વારે ઘડીએ, એટલે જોતા જ જાજો એટલે તમને ખાસ ખ્યાલ પડશે. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ એ યુગના કવિઓ પંપા, પૌણના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે કે ભાઈ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કોણ? પંપા, પૌણના અને રન્ના. કવિ કંબે. તમે પંપા, પૌણના, રન્ના યાદ રાખવા રહ્યો ને એટલે આ છેલ્લી લાઈન તમે ભૂલી જાઓ પાછા. તો કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. બહુ વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને ઘણી બધી વખત વિદ્યાર્થીઓને એમ જ થાય કે આ પ્રશ્ન છે એ આપણે ટેક્સ્ટબુકમાં આવતો નથી. પણ હું કામ તમે જોયો નથી? કારણ કે તમે પંપા, પૌણના, રન્ના છે એ યાદ રાખવા રહ્યો એટલે તમારી છેલ્લી લાઈન છે એ ભૂલાય છે. આમ તો આપણે પ્રશ્નોના જવાબમાં છેલ્લું જાતું જ કર્યું હોય છે કે નથી હોતું. તો રામાયણ કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. હવે જો એક જ પેરેગ્રાફ હજી પૂરો કર્યો છે મેં, એની એક પેરેગ્રાફની અંદર તમે સંસ્કૃત, હિન્દી અને કન્નડ ભાષા જોઈ લીધી, બરાબર ને? હા, એટલે મેં તમને શરૂઆતમાં ચેતવી દીધા હતા કે ભાઈ આમાં થોડીક તકલીફ વધારે છે, એટલે તમારે કોષ્ટક તો બનાવવું જ પડશે. તો આ પેરેગ્રાફની અંદર તમે આટલી વસ્તુ યાદ રાખી કે સોમદેવનો કથાસરી સરાગર, કલ્હણનો રાજતરંગીણી, જયદેવનું ગીત ગોવિંદ, કવિ ચંદબદરાયનું પૃથ્વીરાજ રાસો, કવિ પંપા, પૌણના અને રન્ના. તો પંપાએ હું લખ્યું હતું? શંકરાચાર્યના ભાષ્ય વચ્ચે આવ્યા હતા. પછી આદિપુરાણ, શાંતિપુરાણ અને અજીતનાથ પુરાણ. આટલા પંપા, પૌણના અને રન્નાના આ ત્રિપુટી જૈનની. અને કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણ લખી. એટલે જો સંસ્કૃત, પછી હિન્દી, પછી કન્નડ, પછી તમિલ આટલી ભાષાઓનો સમાવેશ થઈ ગયો. એટલે હું તમને કહેતો જ જાઉં છું વારવાર કે ભાઈ તમે થોડુંક ધ્યાન રાખજો તો જ તમારા પાકું થશે, નકર નહીં થાય, બરાબર ને? કારણ કે જો આમાં તમે ઉતાવળ કરવા ગયા તો રહી જશે. એટલે આપણે છે ને આના 2 જ પેરેગ્રાફ લેવા છે, વધારે નહીં.
ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગલી બની. દિલ્હીમાં સલ્તનત યુગ ચાલુ થયો એટલે પાછી ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચનાને વેગ મળ્યો. આમાં તો એવું જ થાય કે ભાઈ રાજા હોય એ જેવા શોખીન હોય સાહિત્યના તો એ પાછા કવિઓને નાને તેને બિરદાવ્યા કરે ને બધું હાલ્યા કરે. હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડીબોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. હિન્દીના જ તે ભાગ છે, વ્રજ ભાષા છે, ખડીબોલી છે, અવધી છે, આ બધા હિન્દીના ભાગ છે. તો એમ થાય કે સાહેબ હિન્દી તો એક જ ન હોય. ભાઈ એક જ હોય, પણ તમને વાત કહું કે ગુજરાતમાં તમે જો આપણે ગુજરાતમાં છીએ તો તમે ભાવનગરની બોલી લ્યો, અમદાવાદની બોલી લ્યો, સુરતની લ્યો, દક્ષિણ ગુજરાતની લ્યો, ઉત્તર ગુજરાતની લ્યો, કચ્છમાં જાઓ, ફરી જાય છે કે નથી ફરી જતી? છે હું ગુજરાતી એમ છે હું હિન્દી, પણ એના સ્વરૂપ વ્રજ બોલી છે, ખડી બોલી છે, અવધી છે. સમજાણું? તો એ રીતે બે સ્વરૂપો સાહિત્યિક રચનામાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષામાં અનેક ભક્તિ ગીતો રચાયા. આમાં ભક્તિ ગીતો સાહિત્યની શરૂઆત છે એ પદ્યથી છે મોટા ભાગે. આ બંને ભાષામાં અનેક હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાય. લ્યો, ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા બેને મળતી આવતી ભાષા કઈ? રાજસ્થાની. તો એની અંદર પણ વીરગાથાઓ લખાય. આલ્હા, ઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. જો આલ્હા છે, ઉદલ છે, બિસલદેવ છે. બિસલદેવના બધા રાસો પ્રકારના લખતા, પૃથ્વીરાજ રાસો, બિસલદેવ રાસો, એ બધા એવા સાહિત્ય પ્રકાર આવતા. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષામાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો છેલ્લી લાઈનમાં છે, યાદ રાખવું જ પડશે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા. ભાષ્ય જે છે શંકરાચાર્ય લખતા નહીં, તો એ હજી સંસ્કૃત ભાષામાં જ રચાતા, સંસ્કૃતમાં જ. તો આવી રીતે તમારે જો બે જ પેરેગ્રાફ આપણે લીધા છે. મધ્યકાલીન સાહિત્ય ખૂબ અગત્યનો ટોપિક છે, એટલે વધારે હું આમાં લેતો નથી, કારણ કે તમને યાદ નહીં રહે. મારે ખાલી વાંચીને બોલવાનું જ છે, બરાબર? એટલે અહીંયા સુધીનું જ આપણે રાખશું. અને તમારે આ એક વખત લખી જ નાખવાનું છે, તો જ તમને યાદ રહેશે. કોષ્ટક પાડીને લખો તો વધારે સારું. ઘણાને પેરેગ્રાફમાં લખીને વધારે યાદ રહેતું હોય, પણ હું તેમ કહું છું કોષ્ટક તો બનાવજો જ તે, કારણ કે કોષ્ટક હશે ને તો તમને ફટાફટ યાદ રહી જશે. તો આજનો આપણો લેક્ચર છે એ અહીંયા સુધીનું રાખીએ, બરાબર? વારંવાર આનું તમે રિવિઝન કરજો તો જ તમને સમજાશે. આપણી ચેનલમાં બધા વિડીયો છે જ તે, હું કાંઈ તમે જોઈ લો એટલે ડિલીટ નથી મારી દેતો, તો વારા ઘડીએ જોજો તો તમને વધારે યાદ રહેશે. આપણે ઓછું જ લેવી છે એટલા માટે, કારણ કે જેથી કરીને તમારે જલ્દીથી પાકું થઈ જાય, બરાબર? તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખશું. અને નેક્સ્ટ વીકમાં હવે આપણા લેક્ચર ચાલુ થશે પાછા, બરાબર? એટલે પાછું ત્યાં સુધીમાં ભૂલી ન જતા. આ પાઠ ખૂબ અગત્યનો છે, એટલે તમને વારા ઘડીએ કહું છું. તો અહીંયા સુધી આપણે રાખ્યું છે આજનું કથા સરિત સાગર, સોમદેવ, રાજતરંગીણી કલ્હાણ. રાજતરંગીણી છે હું તો કે કાશ્મીરનો ઇતિહાસ, ભારતનું સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ, ગીત ગોવિંદ જયદેવનું, પૃથ્વીરાજ ચૌહાણનું જે પૃથ્વીરાજ રાસો છે એ હિન્દીનું પ્રારંભિક સાહિત્ય, કવિ ચંદબદરાય રચિત. પછી વીરગાથા, પછી દક્ષિણ ભારતની અંદર છે 3 નામ, પંપા, પૌર્ણા અને રન્ના. એ પહેલાં શંકરાચાર્યનું ભાષ્ય, આદિપુરાણ, શાંતિપુરાણ અને અજીતનાથ પુરાણ. પછી રામાયણમ કોને તમિલમાં તો કે કંબલે, બરાબર? અને એ જ રીતે આપણે રાજસ્થાનીનું પણ જોયું. તો એ રીતે તમે વારા ઘડીએ જોશો તો તમને વધારે યાદ રહેશે, બરાબર? ઓકે, થેન્ક યુ.